લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું છે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. એક હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કાં તો એનોડ તરીકે વર્તે, કેથોડ તરીકે વર્તે, એક સાંદ્રતા કોષ તરીકે એક સંદર્ભ કોષ તરીકે એનું કાર્ય છે કે જે અજ્ઞાત વિદ્યુત ધ્રુવનું શું કરશે, પોટેન્શિયલનું માપન કરશે. કાં તો ઓક્સિડેશન પોટેન્શિયલ માપ કરે, કાં તો રિડક્શન પોટેન્શિયલ માપ કરે. ત્યારબાદ આપણે પીએચના એક્ઝામ્પલ પણ જોયા હતા. જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણની અંદર એસિડ બેઝ આપેલા હોય, બે બેઝ હોય, બે એસિડ હોય, નિર્બળ એસિડ, પ્રબળ એસિડ કોઈ પણ હોય તો આપણે પીએચના દાખલા પણ ગણી શકીએ છીએ. હવે આજે આપણે જોઈશું કે વિદ્યુત ધ્રુવ કે જે આપણે અત્યાર સુધી જોયા હતા એના મુખ્યત્વે બે પ્રકાર આપણા સિલેબસમાં છે. તો ખાસ ધ્યાન રાખજો, વિદ્યુત ધ્રુવ જે આપણે લઈએ છીએ એ વિદ્યુત ધ્રુવ અને તેમાં ભરવામાં આવતું દ્રાવણ એના આધારે પણ કોષ પોટેન્શિયલ માપવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે લખીએ છીએ આજે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે વિદ્યુત કોષ ના પ્રકાર. વિદ્યુત કોષના પ્રકાર એટલે કે આને બીજા ટર્મ્સમાં લખવું તો શું લખાશે, અર્ધકોષના પ્રકાર. અર્ધકોષના પ્રકાર આપણે આ કેન્સલ કરીએ છીએ. અર્ધકોષના પ્રકાર સમજો, અર્ધકોષના બે પ્રકાર છે, ખાસ સમજો. અર્ધકોષ, ઓક્સિડેશન અર્ધકોષ તેમજ રિડક્શન અર્ધકોષ. હવે ઓક્સિડેશન અર્ધકોષ અને રિડક્શન અર્ધકોષની અંદર આપણે જોયું ડેનિયલ કોષની અંદર એક વિદ્યુત ધ્રુવ મૂકીએ છીએ અને એની અંદર વિદ્યુત વિભાજ્ય મૂકીએ છીએ. એ વિદ્યુત વિભાજ્ય એવું કે જેનું સંપૂર્ણપણે આયનીકરણ થાય છે, બરાબર છે. તો આપણે એના માટે શું લખીએ છીએ તો કે કોઈ પણ ધાતુનો સળિયો લઈએ છીએ પ્લસ એની અંદર વિદ્યુત વિભાજ્ય લઈએ છીએ. શું લઈએ છીએ? વિદ્યુત વિભાજ્ય લઈએ. પરંતુ આ જે વિદ્યુત વિભાજ્ય લઈએ છીએ એ સંપૂર્ણપણે દ્રાવ્ય થાય છે. એટલે કે બીકરની અંદર જે દ્રાવણ ભરીએ છીએ આપણે, ધાતુનું દ્રાવણ, એ કેવું થાય છે? સંપૂર્ણપણે દ્રાવ્ય થાય છે. જ્યારે આની અંદર બીજો એક પ્રકાર છે, એની અંદર શું લઈશું આપણે? ધાતુ તો લઈશું જ, પરંતુ વિદ્યુત વિભાજ્ય જે ભરીએ છીએ આપણે એ વિદ્યુત વિભાજ્ય પ્લસ દ્રાવ્ય ક્ષાર, દ્રાવ્ય ઋણાયન. ખાસ સમજો, દ્રાવ્ય ઋણાયન. હવે અહીંયા જે વિદ્યુત વિભાજ્ય ભરવામાં આવે છે એ ઓલમોસ્ટ અદ્રાવ્ય હોય છે. ઓલમોસ્ટ કેવું હોય છે? અદ્રાવ્ય. પરંતુ એનું થોડા ઘણા પ્રમાણમાં દ્રાવ્યતા હોય એટલે આપણે એને શું લખી શકીએ છીએ કે અલ્પ દ્રાવ્ય ક્ષાર લખી નાખીએ. કેવા ક્ષારનું દ્રાવણ ભરવાનું? આપણે અલ્પ દ્રાવ્ય ક્ષારનું અંદર દ્રાવણ ભરવાનું છે. તો બે પ્રકારના ઉદાહરણ છે, ધાતુ પ્લસ વિદ્યુત વિભાજ્ય જેનું સંપૂર્ણપણે આયનીકરણ થશે, ધાતુ પ્લસ અદ્રાવ્ય વિદ્યુત વિભાજ્ય મતલબ કે થોડા ઘણા પ્રમાણમાં એનું વિભાજન થશે, થોડા પ્રમાણમાં. જ્યારે આની અંદરથી જે છૂટો પડશે ઋણાયન, એ ઋણાયન અંદર હાજર હશે. દાખલા તરીકે ઉદાહરણ લખીએ આપણે. તો અહીંયા ઉદાહરણ લખું છું, Zn નો સળિયો લેતા હતા અને એની અંદર શું ભરતા હતા આપણે? ZnSO4 નું દ્રાવણ. Cu નો સળિયો લીધો અને એની અંદર શું ભરી દીધું આપણે? CuSO4 નું દ્રાવણ. દાખલા તરીકે Ag નો સળિયો લઈએ, એ વિદ્યુત ધ્રુવ, અને અંદર શેનું દ્રાવણ ભરી દઈએ આપણે? AgMO3 નું વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરી દઈએ. આ કેના પ્રકાર થયા? ધાતુ પ્લસ વિદ્યુત વિભાજ્ય કે જેનું સંપૂર્ણપણે આયનીકરણ થાય છે. જ્યારે આ બાજુ શું થશે? દાખલા તરીકે Ag નો સળિયો લઈએ આપણે, AgCl અલ્પ દ્રાવ્ય છે, AgCl અલ્પ દ્રાવ્ય છે અને એની જોડે Cl માઈનસ એટલે કે ઋણાયન, આનો ઋણાયન. બીજું ઉદાહરણ લઈ લઈએ તો PbSO4 પણ અલ્પ દ્રાવ્ય છે અને ઋણાયન તરીકે હું શું લઈ લઉં છું? SO4 માઈનસ. તો આ બે પ્રકારના અર્ધકોષ આપણે જોવાના છે. એની અંદર આ પ્રકારના અર્ધકોષ આપણે ભણી ચૂક્યા છીએ, ડેનિયલ કોષ જ છે. હવે જોઈશું આપણે ધાતુ પ્લસ વિદ્યુત વિભાજ્ય કે જે અલ્પ દ્રાવ્ય છે. આપણે જે બાકી પદાર્થ ઉમેરીશું, ધાતુનો જે ક્ષાર, એ કેવું આવશે? અલ્પ દ્રાવ્ય, સંપૂર્ણપણે વિયોજન થશે નહીં અને એના ઋણાયન. તો હવે આના વિશે આપણે માહિતી મેળવી લઈએ. એક ઉદાહરણ તરીકે આપણે ધાતુ તરીકે કોણ લઈ લઈએ છીએ? Ag. અલ્પ દ્રાવ્ય
ક્ષાર તરીકે કોણ લઈ લઈએ આપણે AgCl સોલિડ સંપૂર્ણપણે વિયોજન નથી થતું અને ઋણ આયન તરીકે હું શું લઈ લઉં છું Cl કે જે દ્રાવ્ય છે તો મેં શું લખી નાખ્યું એક્વસ હવે સમજો આ એક અર્ધકોષ હવે આ અર્ધકોષ કાં તો એનોડ તરીકે વર્તે કાં તો કેથોડ તરીકે વર્તે તો આપણે પહેલો કેસ લઈ લઈએ છીએ કે જો આ અર્ધકોષ कैथोड तरीके वर्ते अर्धकोष कैथोड तरीके वर्ते तो શું થશે ખાસ સમજો એક બીકર લઈ લઈએ આપણે એ બીકરની અંદર દ્રાવણ ભરીએ છીએ પણ એ દ્રાવણની અંદર AgCl નાખી દીધું આપણે શું નાખી દીધું AgCl આનું સંપૂર્ણપણે આયનીકરણ નથી થતું મતલબ થોડા ઘણા પ્રમાણની અંદર Ag+ અને Cl- છૂટો છે તો આ જ બીકરની અંદર મેં Ag નો વિદ્યુત ધ્રુવ નાખી દીધું આ વિદ્યુત ધ્રુવ કોનો છે Ag નો છે વિદ્યુત ધ્રુવ તરીકે કોણ છે Ag વિદ્યુત ધ્રુવ આની અંદર એક વાયર કનેક્ટેડ કરેલો છે હવે ખાસ સમજો જો કેથોડ તરીકે વર્તે तो બહારથી શું દાખલ થતું હશે ઇલેક્ટ્રોન દાખલ થાય બહારથી શું દાખલ થતું હશે ઇલેક્ટ્રોન દાખલ થાય છે હવે જો ઇલેક્ટ્રોન દાખલ થાય તો થોડાક સમય પછી હું જોઉં છું તો અંદર થાય છે શું સમજો સૌપ્રથમ AgCl જે સોલિડ છે એમાંથી Ag+ aqueous પ્લસ Cl- aqueous રૂપાંતર થાય સંપૂર્ણપણે નહીં AgCl માંથી Ag+ અને Cl- છૂટું પડે છે સંપૂર્ણપણે છૂટું પડતું નથી થોડાક પ્રમાણમાં છૂટું પડે છે અલ્પ દ્રાવ્ય ક્ષાર છે બરાબર છે થોડાક સમય પછી હું જોઉં છું તો શું થાય છે તો કે Ag વિદ્યુત ધ્રુવનું વજન વધે છે Ag વિદ્યુત ધ્રુવનું વજન શું થાય છે વધે છે અને દ્રાવણમાં Ag+ ની સાંદ્રતા ઘટે છે તદુપરાંત ઇલેક્ટ્રોન મેળવી અને શું બની જતો હશે Ag સોલિડ બની જતો હશે શું બની જતો હશે Ag સોલિડ બની જાય છે એનો મતલબ કે આ કેથોડિક કમ્પાર્ટમેન્ટની અંદર બે પ્રક્રિયાઓ થાય છે બીકરની અંદર કઈ પ્રક્રિયા થાય છે AgCl માંથી Ag+ Cl- અને Ag++ ઇલેક્ટ્રોન gives Ag તો આપણે બધી પ્રક્રિયાઓનો સરવાળો કરી દઈએ તો શું થશે AgCl સોલિડ માંથી શું બનતું હશે Ag+ aqueous પ્લસ Cl- aqueous બને છે બીજું શું થાય છે પ્રક્રિયા તો કે Ag+ aqueous plus electron gives Ag in form of solid જો કુલ પ્રક્રિયા લખવામાં આવે તો AgCl માંથી જેવો Ag+ બને છે એવો Ag+ ઇલેક્ટ્રોન મેળવીને શામાં કન્વર્ટ થઈ જાય છે Ag માં તો Ag+ કેન્સલ થઈ ગયું તો શું થયું સ્પ્લિટ સમીકરણ શું થઈ ગયું AgCl solid plus electron gives Ag solid plus Cl- aqueous તો આ કેથોડ કમ્પાર્ટમેન્ટની અંદર થતી કુલ પ્રક્રિયા છે આના ઉપરથી મને ખબર પડી જાય છે કે n બરાબર કેટલું મળશે મને 1 આના ઉપરથી મને ખ્યાલ આવી ગયો n બરાબર શું થઈ જશે 1 બીજું શું ઓબ્ઝર્વેશન કરી શકીએ આપણે જોઈ લેજો AgCl મતલબ Ag+ માંથી શું બને છે Ag માંથી શું બને છે Ag તો આગળ શું લખી શકીએ આપણે Ag+ માંથી શું બને છે Ag તો આ કઈ પ્રક્રિયા કહેવાશે +1 માંથી 0 મતલબ રિડક્શન પોટેન્શિયલ શું થાય છે આ રિડક્શન પોટેન્શિયલ અને કેથોડ ઉપર તો શું થતું હોય છે રિડક્શન જ થતું હોય છે તો મારે આને હવે લખવો હોય તો શું લખાશે E0 પ્રમાણિત અવસ્થામાં લખીએ છીએ આપણે AgCl હવે Ag+ કઈથી લખ્યું મેં AgCl માંથી જ લખેલું છે બરાબર AgCl માં Ag +1 તો હું આ રીતે લખી શકું AgCl માંથી શું બને છે Ag આ કયો પોટેન્શિયલ કહેવાશે રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત અવસ્થામાં છે તો હું શું કહી દઉં SRP કહી દઉં હવે ખાસ ધ્યાન રાખજો
જ્યારે આ પ્રકારના અર્ધકોષ હોય એટલે કે ધાતુ પ્લસ અલ્પદ્રાવ્ય ક્ષાર પ્લસ દ્રાવ્ય ઋણાયન, આ દ્રાવ્ય ઋણાયન હોય એ સમયે કોષ પોટેન્શિયલ કઈ રીતે લખવાનું, તો આને કઈ રીતે કન્વર્ટ કરું છું, આ જે અલ્પદ્રાવ્ય ક્ષાર ખરો એ વચ્ચે રહેવો જોઈએ એટલે કે Cl માઈનસ બાય AgCl બાય Ag, આ ખાલી લખવા માટેની પદ્ધતિ છે, આની અંદર Cl નો કોઈ ઉપયોગ નથી, પરંતુ અહીંયાથી એટલું ખબર પડશે કે AgCl માંથી શું બને છે Ag, Cl નો ઇમ્પોર્ટન્સ છે નહીં, તો આનું શું કહી દઉં SRP, કોના માટે, જ્યારે અલ્પદ્રાવ્ય ક્ષાર પ્લસ ધાતુ પ્લસ દ્રાવ્ય ઋણાયન કેથોડ તરીકે વર્તે તેનો પોટેન્શિયલ કઈ રીતે લખાશે E0 Cl માઈનસ AgCl બાય Ag, બરાબર છે। ચલો હવે આના માટે મારે Q શોધવું હોય તો Q બરાબર શું લખાશે, કોન્સન્ટ્રેશન ઓફ નિપજ ભાગ્યા કોન્સન્ટ્રેશન ઓફ પ્રક્રિયા। ચલો નિપજ ની અંદર કોણ છે Ag સોલિડ Cl માઈનસ, Ag સોલિડ Cl માઈનસ એક્વસ, છેદમાં શું આવશે AgCl સોલિડ પ્લસ ઇલેક્ટ્રોન તો લખતા નથી આપણે, તો AgCl સોલિડ, પરંતુ આપણને ખ્યાલ છે કે સોલિડની સાંદ્રતા આપણે કેટલી ગણીએ છીએ 1, તો આના બરાબર 1, આના બરાબર 1, તો Q બરાબર શું મળી ગયું મને, કોન્સન્ટ્રેશન ઓફ Cl માઈનસ એક્યુઅસ, ખાલી શું મળી ગયું મને Q બરાબર કોન્સન્ટ્રેશન ઓફ Cl માઈનસ ઇન ફોર્મ ઓફ એક્યુઅસ, બરાબર છે। ખાસ સમજો, જો એનોડ તરીકે વર્તે, જો એનોડ તરીકે વર્તે તો આપણે શું લીધેલું, એક બીકર છે, બીકરની અંદર જલીય દ્રાવણ ભરીએ છીએ આપણે, એમાં એક બાજુ શું ભરી દીધું છે મેં AgCl, થોડા ઘણા પ્રમાણમાં શું બન્યું છે આનામાંથી Ag પ્લસ Cl માઈનસ, અને આની અંદર આપણે સળિયો કોનો મૂકી દીધેલો છે Ag નો, સળિયો શેનો મૂકી દીધેલો છે મેં Ag, અને આને તાર વડે કનેક્ટ કરી દીધો છે, એનોડ તરીકે વર્તે મતલબ આમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, આપણને ખ્યાલ છે કે એનોડ ઉપરથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, પહેલા તો શું થતું હશે Ag+ માંથી Cl માઈનસ, પહેલા તો શું થતું હશે Ag+ AgCl માંથી શું બનતું હશે Ag+ અને Cl માઈનસ, થોડાક સમય પછી શું થાય છે ધ્યાન રાખજો, વિદ્યુત ધ્રુવ નું વજન ઘટે છે, વિદ્યુત ધ્રુવનું વજન શું થાય છે ઘટે છે, અને દ્રાવણમાં AgCl નું પ્રમાણ વધે છે, દ્રાવણમાં AgCl નું પ્રમાણ વધે છે, અહીંયા જે આપણે જે લીધો તો એના કરતાં ધીમે ધીમે પ્રમાણ કેવું થતું જાય છે વધતું જાય છે, આનો મતલબ શું થતો હશે, તો કે વિદ્યુત ધ્રુવનું વજન ઘટે છે મતલબ અહીંયાથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, તો શું થતું હશે Ag સોલિડ માંથી શું બનતું હશે Ag પ્લસ એક્વસ પ્લસ એક ઇલેક્ટ્રોન, તો હવે ધીમે ધીમે Ag કઈ આવે છે દ્રાવણમાં આવે છે, Ag કઈ આવે છે ધીમે ધીમે દ્રાવણમાં, તો Ag કઈ આવી ગયો દ્રાવણમાં આવી ગયો, તો એ જ દ્રાવણમાં કોણ હાજર છે Cl માઈનસ હાજર છે, તો Ag પ્લસ એક્વસ પ્લસ Cl માઈનસ એક્વસ કે જે દ્રાવણમાં પહેલેથી હાજર છે એ બંને જોડીને શું બનાવી દેશે AgCl સોલિડ બનાવે છે। હવે આનું જો કુલ પ્રક્રિયા લખવા જઈએ આપણે તો જેટલો Ag+ સળિયા ઉપરથી દ્રાવણમાં આવશે એ બધું જ Cl માઈનસ સાથે પ્રક્રિયા કરી નાખશે, તો Ag+ વપરાઈ ગયો, તો હવે નેટ સેલ શું વધ્યું Ag સોલિડ પ્લસ Cl માઈનસ એક્વસ માંથી AgCl સોલિડ પ્લસ ઇલેક્ટ્રોન, બરાબર છે। હવે અહીંયાથી ખબર પડે છે કે n બરાબર કેટલો આવશે 1 આવી જશે, મુક્ત થતા ઇલેક્ટ્રોન કેટલા છે 1, હવે અહીંયાથી આપણને શું ખ્યાલ આવે છે જુઓ છો Ag0 માંથી શું બને છે Ag+1, અહીંયા આગળ આપણે લખી શકીએ કે Ag માંથી શું બને છે Ag+1, તો આ કઈ પ્રક્રિયા થતી હશે ઓક્સિડેશન,
કઈ પ્રક્રિયા થશે? આ ઓક્સિડેશન. અને મારાનો પોટેન્શિયલ લખવો છે તો શું લખું? Ag by AgCl, Ag by AgCl. પરંતુ Cl માઈનસ કઈ આગળ છે ભાઈ? દ્રાવણમાં છે. જ્યારે અલ્પ દ્રાવ્ય ક્ષાર લેવામાં આવે ત્યારે ઋણ આયન બતાવવાનો. હવે ઋણ આયન કઈ મૂકીશું આપણે? તો AgCl અલ્પ દ્રાવ્ય ક્ષાર કઈ રહેવો જોઈએ? વચ્ચે રહેવો જોઈએ. તો Cl માઈનસ અહીં આગળ મૂકી દો. પ્રમાણિત અવસ્થામાં છે તો આ શું લખાશે? SOP લખાશે. તો જ્યારે અલ્પ દ્રાવ્ય ક્ષાર એનોડ તરીકે વર્તે ત્યારે એને આપણે આ રીતે બતાવીએ છીએ. Cl માઈનસ કઈ જશે પાછળ? Ag માંથી શું થશે? Ag+1 અને એનોડ ઉપર શું થાય છે? ઓક્સિડેશન થાય છે. એનોડ ઉપર શું થાય છે? Ag માંથી Ag+1 એટલે શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ક્લિયર? હવે આપણે આના માટે Q નું મૂલ્ય શોધી નાખીએ. પરંતુ આપણને ખ્યાલ છે આપણે સોલિડ માટે તો કેટલું લઈએ છીએ? 1. આન્સર શું હોય? 1/Cl માઈનસ in form of aqueous. કોના બરાબર? Q બરાબર. તો ખાસ સમજો, જો કેથોડ તરીકે વર્તે તો Q બરાબર શું આવી જશે? કોન્સન્ટ્રેશન ઓફ Cl માઈનસ. અને જો એનોડ તરીકે વર્તે બરાબર છે તો શું આવશે? Q is equal to 1/Cl માઈનસ. તો આ ખાસ ધ્યાન રાખજો કે અલ્પ દ્રાવ્ય ક્ષાર જ્યારે દ્રાવણમાં હોય એટલે કે ધાતુ પ્લસ અલ્પ દ્રાવ્ય ક્ષાર પ્લસ ઋણ આયન, તો એ સમય એ કાં તો એનોડ તરીકે વર્તે કાં તો કેથોડ તરીકે વર્તે. બરાબર છે? એનું રિપ્રેઝન્ટેશન આ રીતે હોય છે. પાછળ Cl માઈનસ લખેલો હોય મતલબ અલ્પ દ્રાવ્ય ક્ષાર અને ઋણ આયન પાછળ તો એ એનોડ તરીકે વર્તે છે. અને જો અલ્પ દ્રાવ્ય ક્ષાર અને આગળ ઋણ આયન તો એ કેથોડ તરીકે વર્તશે. બરાબર છે? આ ખાસ ધ્યાન રાખજો. આના ઉપરથી જ દાખલા ગણવાના છે. ક્લિયર? Ag by AgCl સોલિડ, આ પણ સોલિડ, અને આગળ Cl માઈનસ ની સાંદ્રતા આપી દીધી છે આપણને 0.1 મોલ. ક્ષાર ક્ષેત્ર આપેલો છે. ફરી બીજા બીકરની અંદર Cl માઈનસ સાંદ્રતા છે 0.01 મોલ. AgCl સોલિડ અને પછી પાછું છે Ag વિદ્યુત ધ્રુવ ઇન ફોર્મ ઓફ સોલિડ. બરાબર છે? અને આના માટે આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે E સેલ બરાબર ખાલી જગ્યા. E સેલ બરાબર ખાલી જગ્યા. ચલો ખાસ ધ્યાન રાખજો. પહેલા તો E સેલ એટલે નષ્ટ સમીકરણ વાપરવું પડશે મારે. શું વાપરવું પડશે? નષ્ટ સમીકરણ. અને નષ્ટ સમીકરણ માટે સૂત્ર શું છે આપણી જોડે? E સેલ is equal to E naught cell minus 0.0591 upon n log Q. શું જોઈશે મને? આ સૂત્ર વાપરવાનું છે મારે. E naught cell શોધવો પડશે. n મુક્ત થતા ઇલેક્ટ્રોન, Q મને કઈથી મળશે? નિપજ ભાગ્યા પ્રક્રિયા. તો સૌપ્રથમ આપણે n વિશે જોઈ લઈએ. ડેટા જોઈને ખબર પડવું જોઈએ કે બંને બીકર વિદ્યુત ધ્રુવ એક સમાન છે, વિદ્યુત વિભાજ્ય પણ એક સમાન, અલ્પ દ્રાવ્ય ક્ષાર જુઓ, પરંતુ બંનેની સાંદ્રતા કેવી છે? જુદી જુદી. મતલબ કે આ કયો કોષ છે? સાંદ્રતા કોષ છે. પહેલો સાંદ્રતા કોષ. અને સાંદ્રતા કોષ માટે E naught સેલ બરાબર શું થઈ જાય? 0.0 વોલ્ટ. આગળના લેક્ચરની અંદર સમજાવી દીધેલું છે કે E naught સેલ બરાબર કેટલું થઈ જશે? 0.0 વોલ્ટ. ક્યારે? સાંદ્રતા કોષ. જોઈને ખબર પડવી જોઈએ કે એનોડ અને કેથોડ બંને એક સમાન જ હોય, પરંતુ બંનેની અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણની જે સાંદ્રતા ખરી, સાંદ્રતા કેવી હોય? ખાલી અલગ અલગ. એ સમય E naught સેલ નું મૂલ્ય કેટલું થઈ જાય? 0.0 વોલ્ટ. n મુક્ત થતા ઇલેક્ટ્રોન. હવે મારે Q શોધવાનું છે. Q બરાબર નિપજ ભાગ્યા પ્રક્રિયા. તો પહેલા મારે શું શોધવું પડશે? એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા. તો ચલો એનોડ Ag by AgCl Cl માઈનસ. Ag માંથી Ag+1, Ag માંથી Ag+1 મતલબ ઓક્સિડેશન. હવે જ આપણે જોયું કે જ્યારે આ પ્રકારના અર્ધકોષ એનોડ તરીકે વર્તે ત્યારે પ્રક્રિયા કઈ રીતે થશે? AgCl નું પ્રમાણ કેવું થતું જાય છે? અહીંયા આગળ વધતું જાય. તો શું લખાશે? Ag plus aqueous plus Cl minus aqueous gives AgCl solid plus electron. બરાબર છે? કેથોડ ઉપર કઈ રીતની પ્રક્રિયા થતી હશે? કેથોડ ઉપર પણ જુઓ
એ જ છે હવે શું બને છે Ag+1 માંથી 0 મતલબ રિડક્શન પોટેન્શિયલ આપણે કઈ રીતે લખતા હતા તો કે AgCl સોલિડ પ્લસ 1 ઇલેક્ટ્રોન લઈ લેશે અને શું બનાવી દેશે Ag સોલિડ પ્લસ Cl માઈનસ aqueous આ સમીકરણ કઈથી લખ્યા મેં આગળ આપણે થિયરી જોઈ એનોડ અને કેથોડ જો એનોડ તરીકે વર્તે તો આ સમીકરણ કેથોડ તરીકે વર્તે તો આ સમીકરણ તો આપણે આનું કુલ પ્રક્રિયા સમીકરણ લખી નાખીએ એનોડ ની અંદર આની સાંદ્રતા કેટલી છે 0.1 મોલર અને અહીંયા સાંદ્રતા કેટલી છે 0.01 મોલર ચલો Ag+ કેન્સલ નહીં થાય ને Ag+ કેન્સલ નહીં થાય અહીંયા આગળ Ag+ નહીં આવે અહીંયા આગળ શું આવશે Ag સોલિડ આવશે શું આવશે Ag સોલિડ Ag માંથી શું બની ગયું Ag+1 અને Ag+1 માંથી શું બન્યું Ag તો Ag સોલિડ કેન્સલ AgCl કેન્સલ એક ઇલેક્ટ્રોન કેન્સલ તો શું વધ્યું મારી જોડે હવે Cl aqueous કે જેની સાંદ્રતા છે 0.1 મોલર અનમાંથી Cl aqueous એની સાંદ્રતા છે 0.01 મોલર 0.01 મોલર તો આના ઉપરથી આપણે લખી શકીએ કે n બરાબર કેટલું મળશે મને 1 અને q બરાબર નિપજ ભાગ્યા પ્રક્રિયક આગળ થતો યોગમિતિ ગુણાંક કોઈ નથી તો શું લખાશે 0.01 છેદમાં 0.1 તો આન્સર કેટલો આવશે 1/100 1/10 છેદનો છેદાંશમાં તો 1/10 તો શું થઈ જશે 10⁻⁻1 q બરાબર શું થઈ જશે 10⁻⁻1 આ સમીકરણમાં મૂકી દઈએ આપણે તો શું મળશે E નોટ સેલ કેટલો મળશે મને 0.0 માઈનસ 0.0591/1 log 10⁻⁻1 અને 10⁻⁻1 આગળ આવતું રહેશે તો -1 અને અહીંયા માઈનસ પ્લસ આન્સર કેટલો થઈ ગયો 0.0591 વોટ તો આ શું મળી ગયું આપણને E cell is equal to 0.059 વોટ આનું કેલ્ક્યુલેશન log 10⁻⁻1 એટલે -1 log 10 log 10 1 આ -1 તો માઈનસ પ્લસ આન્સર મળી ગયો આપણને 0.059 વોટ બરાબર છે ઈઝી એક્ઝામ્પલ છે કોન્સન્ટ્રેશન મતલબ સાંદ્રતા કોષ જ છે ખાલી એની અંદર એમણે શું કરેલું છે અલ્પદ્રાવ્ય ક્ષાર લઈ લીધા છે અને અલ્પદ્રાવ્ય ક્ષાર માટે આપણને એનોડ અને કેથોડ પર થતી પ્રક્રિયા ખબર હોવી જોઈએ બરાબર છે આપણે સમજજો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ચાલુ કરીએ છીએ E નોટ Cl AgCl Ag અને એટલે કે કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષાર છે અને તેનો દ્રાવ્યતા ગુણાકાર એટલે કે KSP 11મો ધોરણનું 7મું ચેપ્ટર સંતુલન અવસ્થા એની અંદર KSP નો ઉલ્લેખ થઈ ચૂકેલો છે KSP બરાબર એ છતાંય થોડું જોઈ લઈશું આપણે આને હવે રિડક્શન પોટેન્શિયલ કો કે ઓક્સિડેશન પોટેન્શિયલ કો ઓકે ધ્યાન રાખજો અહીંયા આગળ Ag+ માંથી Ag આ તો ખાલી દર્શાવવા માટે છે Ag+ માંથી Ag મતલબ આ કયો પોટેન્શિયલ કહેવાશે Ag+ માંથી 0 રિડક્શન પોટેન્શિયલ અને KSP વચ્ચેનો સંબંધ તારવવાનો છે આપણે એના માટે એક કોષ ધારીએ છીએ આપણે ધારો કે એક કોષ છે મારી જોડે Ag solid by AgNO3 aqueous ક્ષાર સેતુ છે Cl by AgCl by Ag આ solid આ aqueous તો અહીંયાથી ક્ષાર નિરૂપણ જોઈને જ ખબર પડી જવી જોઈએ કે આ કયો કોષ છે ધાતુ પ્લસ દ્રાવ્ય ક્ષાર અને આ ધાતુ પ્લસ અલ્પદ્રાવ્ય ક્ષાર આ એનોડ તરીકે વર્તે છે અને આ કેથોડ તરીકે વર્તે છે કોષ ઉપરથી જ આપણને ખબર પડી ક્ષાર સેતુની ડાબી બાજુ હોય એનોડ ક્ષાર સેતુની જમણી બાજુ હોય કેથોડ બરાબર છે તો ચલો પહેલા તો બંને વચ્ચેની પ્રક્રિયા લખી નાખીએ આપણે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થશે એનોડ ઉપર શું થશે તો કે Ag માંથી શું બને છે Ag0 માંથી NO3 - 1 તો Ag+1 Ag માંથી શું બને છે Ag+1 +1 ઇલેક્ટ્રોન કેથોડ ઉપર હવે જ આપણે સમીકરણ જોયું છે આના માટે Cl AgCl માંથી શું બને છે Ag
AgCl માંથી શું બને છે Ag, તો કઈ રીતે લખાશે AgCl સોલિડ એક ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવી દેશે Ag પ્લસ માંથી શું બની જશે Ag સોલિડ પ્લસ Cl માઈનસ એક્વસ, શું બની જશે Cl માઈનસ એક્વસ। હવે જ્યારે આનું લખવું હોય મારે તો શું લખાશે, આના માટે શું લખાય E નોટ Ag બાય Ag પ્લસ 1, શું લખાશે રિડક્શન ઓક્સિડેશન પોટેન્શિયલ કે રિડક્શન પોટેન્શિયલ 0 માંથી પ્લસ 1 ઓક્સિડેશન પોટેન્શિયલ પ્રમાણિત અવસ્થામાં છે તો એને SOP કરી દઉં। આના માટે શું લખાશે E નોટ AgCl માંથી શું બને છે AgCl માંથી શું બને છે Ag, પરંતુ અલ્પ દ્રવ્ય ક્ષાર હોવાને કારણે Cl માઈનસ મેં આગળ રાખ્યું તો +1 માંથી 0 મતલબ શું લખાશે આના માટે મારે SRP સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ। કુલ સમીકરણ કરીએ તો એક ઇલેક્ટ્રોન કેન્સલ, Ag સોલિડ કેન્સલ, તો શું વધ્યું આપણી જોડે AgCl સોલિડ gives Ag પ્લસ આ કઈ કરતું રહ્યું એક્વસ, Ag પ્લસ એક્વસ પ્લસ Cl માઈનસ એક્યુઅસ। ખાસ સમજો આ જે Ag પ્લસ એક્વસ કર્યું એ કઈ આગળ છે એનોડ ઉપર, કઈ આગળ છે એનોડ ઉપર, અને આ જે Cl માઈનસ કર્યું એ કઈ આગળ છે કેથોડ ઉપર। એનોડ માટે A કર્યો અને કેથોડ માટે શું કર્યું મેં C કર્યું। ક્લિયર? ચલો આના ઉપરથી શું ખબર પડી ગઈ મને n બરાબર કેટલું થઈ ગયું 1, આના ઉપરથી શું ખ્યાલ આવે છે n બરાબર કેટલું થઈ ગયું 1। ચલો Q બરાબર શું લખાશે, Q બરાબર શું લખાશે, Q બરાબર શું લખાય નિપજ ભાગ્યા પ્રક્રિયક, નિપજ ભાગ્યા પ્રક્રિયક। નિપજ તરીકે કોણ છે જોવો છો Ag પ્લસ ઓફ એનોડ Cl માઈનસ ઓફ કેથોડ, Ag પ્લસ ઓફ એનોડ અને Cl માઈનસ ઓફ કેથોડ ડિવાઇડેડ બાય AgCl સોલિડ। આ એક્વસ આ પણ એક્વસ આ સોલિડ આ તો કેન્સલ થઈ ગયું તો Q બરાબર શું મળી ગયું મને Ag પ્લસ ઓફ એનોડ ઇન્ટુ Cl માઈનસ ઓફ કેથોડ। Q બરાબર શું મળ્યું મને Ag પ્લસ ઓફ એનોડ અને Cl માઈનસ ઓફ કેથોડ। બરાબર છે, ખાસ ધ્યાન રાખજો। Ag પ્લસ ઓફ એનોડ ઇન્ટુ Cl માઈનસ ઓફ કેથોડ। ધારો કે હવે શું કરીએ છીએ આપણે, ધારો કે સંતુલન અવસ્થા છે, ધારો કે સંતુલન અવસ્થા છે તો સંતુલન અવસ્થાએ કોનું મૂલ્ય 0 થાય, સંતુલન અવસ્થાએ E સેલ નું મૂલ્ય કેટલું થઈ જશે 0.0 વોલ્ટ થઈ જશે, એટલે કે સંતુલન અવસ્થાએ કોષ કાર્ય કરતો બંધ થાય। આનો મતલબ શું થશે તો કે Ag પ્લસ ઓફ એનોડ ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસ ઓફ કેથોડ। બંને જગ્યાએ Ag પ્લસ જ કાર્ય કરે છે ને, Ag માંથી Ag પ્લસ 1 અને બીજી બાજુ કેથોડમાં Ag પ્લસ 1 માંથી Ag, મતલબ હવે કોષ કાર્ય કરતો બંધ થઈ ગયો, એટલે કે બંને બાજુ Ag પ્લસ ની સાંદ્રતા કેવી થઈ ગઈ અચળ, બંને બાજુ સમાન નહીં પરંતુ બંને બાજુ Ag પ્લસ ની સાંદ્રતા કેવી થઈ ગઈ અચળ। અહીં આગળ Ag ની કોઈ પ્રક્રિયા નથી થતી, અહીંયા પણ Ag ની કોઈ પ્રક્રિયા થતી નથી, એટલે કે એટ ઇક્વિલિબ્રિયમ સંતુલન અવસ્થાએ Ag પ્લસ ઓફ એનોડ ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસ ઓફ કેથોડ થઈ ગયું। બરાબર છે, ઓકે। બીજું કે કેથોડ ની અંદર ખાસ ધ્યાન રાખજો, કેથોડમાં અલ્પ દ્રાવ્ય ક્ષાર છે, AgCl સોલિડ માંથી શું બને છે Ag પ્લસ એક્વસ પ્લસ Cl માઈનસ એક્વસ આ બને છે કેથોડ ની અંદર। તો આપણે રિવર્સિબલ પ્રક્રિયા લખી નાખીએ, અલ્પ દ્રાવ્ય ક્ષાર છે તો આના માટે મારે Ksp બરાબર લખવું હોય તો શું લખાય, યાદ કરો 11મા ધોરણનું 7મું ચેપ્ટર સંતુલન, શું લખાશે Ag પ્લસ ઓફ કેથોડ ઇન્ટુ Cl માઈનસ ઓફ કેથોડ। આ શેના બરાબર થઈ ગયું Ksp બરાબર થઈ ગયું, શેના બરાબર થઈ ગયું આ Ksp બરાબર થઈ ગયું। સંતુલન સમયે શું છે આપણી જોડે Ag પ્લસ ઓફ કેથોડ ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસ ઓફ એનોડ છે, સંતુલન સમયે Ag પ્લસ ઓફ કેથોડ બરાબર Ag પ્લસ ઓફ એનોડ છે।
તો Ag પ્લસ ઓફ કેથોડ ની જગ્યાએ હું શું લખી નાખું હવે KSP ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસ ઓફ એનોડ ઇન્ટુ Cl માઇનસ ઓફ કેથોડ અને આના બરાબર શું છે જુઓ જો આના બરાબર આપણે ઓર્ડર લખ્યું તો Q આના બરાબર શું છે Q તો સંતુલન સમય શું થઈ ગયું જુઓ જો KSP ઇઝ ઇક્વલ ટુ Q ક્યારે E cell ઇઝ ઇક્વલ ટુ 0.0 વોલ્ટ હોય ત્યારે ક્લિયર ઓકે હવે આગળ સમજો E cell બરાબર શું લખાશે તો કે SOP પ્લસ SRP આ આપણને ખ્યાલ છે કે પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કરીએ આપણે તો આપણને શું મળી જશે E cell E naught cell મળી જશે SOP શું છે આપણી માટે E naught Ag by Ag plus 1 અને રિડક્શન પોટેન્શિયલ શું છે આપણી જોડે E naught Cl minus by AgCl by Ag બરાબર છે આ કોના બરાબર છે E naught cell બરાબર આવું લખાશે હવે ખાસ સમજો નષ્ટ સમીકરણ વાપરીએ આપણે તો E cell is equal to E naught cell minus 0.0591 upon n log q શું લખાશે log q સંતુલન સમય શું થઈ જશે E cell બરાબર તો 0 થઈ જાય અને log q બરાબર શું થઈ જશે KSP q બરાબર શું થઈ જશે KSP તો અહીંયા શું લખાશે 0 is equal to E naught cell minus 0.0591 upon n log q ની જગ્યાએ શું લખી નાખીશું આપણે KSP q ની જગ્યાએ શું લખી નાખીએ KSP રીઅરેન્જ કરી દો તો શું થઈ જશે E naught cell is equal to minus આ બાજુ આવશે તો પ્લસ 0.0591 upon n log KSP શું થઈ જશે log KSP બરાબર છે તો આ શેનું સમીકરણ મળ્યું મને ફરી ધ્યાન રાખજો ટાઇટલ શું લખાયેલું છે મેં E naught મતલબ કે પ્રમાણિત અવસ્થામાં તો પ્રમાણિત અવસ્થામાં કુલ કોષ પોટેન્શિયલ 0.0591 upon n log KSP KSP કોનો આવશે અલ્પદ્રાવ્ય ક્ષાર KSP કોનો આપેલો હશે આપણને અલ્પદ્રાવ્ય ક્ષાર તો હવે E naught cell બરાબર શું છે તો કે E naught cell બરાબર તો આ છે તો આના બરાબર E naught cell બરાબર આ વેલ્યુ મૂકી દઈએ આ બરાબર વેલ્યુ મૂકી દઈએ તો E naught cell બરાબર શું લખાશે E naught Ag by Ag plus E naught Cl minus by AgCl by Cl minus sorry અહીં આગળ આવશે Ag plus is equal to શું લખાશે 0.0591 upon n log KSP લખાય મને આ જોઈએ છે તો આને સૂત્રનો કરતા બનાવી દઉં ચલો હવે આ કયો પોટેન્શિયલ છે Ag પ્લસ માંથી 0 આ કયો પોટેન્શિયલ છે Ag પ્લસ માંથી 0 मतलब આ રિડક્શન પોટેન્શિયલ છે તો આને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી દો આ કયો પોટેન્શિયલ છે ઓક્સિડેશન પોટેન્શિયલ 0 માંથી +1 તો રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરો તો આગળ કઈ સાઇન આવી જશે E naught Ag plus by Ag લખાશે ઓક્સિડેશન ને રિડક્શનમાં કન્વર્ટ કરો તો આગળ સાઇન કઈ આવશે માઈનસ E naught Cl minus by AgCl by Ag is equal to 0.0591 upon n log KSP બરાબર છે હવે આ માઈનસ નું આ બાજુ લઈ જાઓ તો શું થઈ ગયું સમીકરણ જોવો જો E naught Cl minus by AgCl by Ag is equal to minus આ બાજુ જતું રહેશે શું થઈ ગયું પ્લસ E naught Ag plus by Ag plus 0.0591 upon n log KSP તો આ ખાસ સમીકરણ યાદ રાખજો કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષાર માટે આપણે લખી શકીએ આ શું થઈ જશે log KSP તો ફરી યાદ રાખો Cl minus by AgCl by Ag રિડક્શન પોટેન્શિયલ તો અહીંયા પણ કયો પોટેન્શિયલ જોઈશે મને એનોડ નો પણ કયો પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ Ag plus માંથી 0 plus 0.0591 upon n log KSP તો આ તમે કોઈ પણ માટે લખી શકો હવે આપણે બીજું એક ઉદાહરણ જોયું અને એનો પણ E naught cell અલ્પદ્રાવ્ય ક્ષારનો E naught cell અને KSP વચ્ચેનું સમીકરણ તારવો
બરાબર છે. PbSO4 અને આગળ લઈ લઈએ છીએ આપણે Pb અને એવું કહ્યું છે કે KSP અને આનું રિડક્શન પોટેન્શિયલ વચ્ચેનો સંબંધ તારો. તો આ એનોડ છે, આના માટે શું લખાશે? એનોડ માટે શું લખાશે? એનોડ માટે શું લખાશે? સમીકરણ અથવા તો કોસ્ટ પોટેન્શિયલ Pb માંથી Pb+2, Pb માંથી શું બનશે? સોલિડ માંથી શું બનશે? Pb+2 +2 ઇલેક્ટ્રોન. તો આના માટે શું થઈ જશે? E0 Pb by Pb+2. આ શું થઈ ગયું? SOP. આના માટે માં રિડક્શન પોટેન્શિયલ લખવો હોય, આના માટે માં રિડક્શન પોટેન્શિયલ લખવો હોય તો શું લખાશે? કેથોડ શું બને છે? PbSO4 માંથી Pb, મતલબ કે PbSO4 કેટલા ઇલેક્ટ્રોન મેળવતો હશે? 2 ઇલેક્ટ્રોન મેળવશે અને શું બનાવી દેશે? Pb. તો નેટ સેલ સમીકરણ અહીંયા શું લખાશે? અહીંયા આગળ E0 PbSO4 by Pb +2 માંથી 0. તો આગળ શું લખાશે? અહીંયા આગળ SO4 - 2. આ શું થઈ ગયો? એનો SRP. આ શું થઈ ગયો? એનો SRP. નેટ સેલ રિએક્શન શું થશે? 2 ઇલેક્ટ્રોન કેન્સલ. અહીંયા આગળ Pb સોલિડ, અહીંયા આગળ Pb સોલિડ કેન્સલ. બરાબર છે. તો શું મળશે મને અહીંયા આગળ? PbSO4 Pb solid plus SO4 minus 2. Pb solid plus SO4 minus 2. તો અહીંયા આગળ શું થશે? aqueous. તો આગળ શું લખાશે? PbSO4 solid માંથી Pb+2 aqueous plus SO4 minus 2 aqueous. બરાબર છે. તો આના માટે n બરાબર કેટલા થઈ જશે? 2 અને q બરાબર શું લખાશે? નિપજ ભાગ્યા પ્રક્રિયા. તો Pb+2, આ Pb+2 કઈ જગ્યાએ છે? એનોડ ઉપર. અને આ SO4 - 2 કઈ જગ્યાએ છે? કેથોડ ઉપર. ડિવાઇડેડ બાય PbSO4 સોલિડ, એટલે એ તો આમાં છે નહીં. તો Q બરાબર શું થઈ ગયું? Pb+2 ઓફ એનોડ અને SO4 - 2 ઓફ કેથોડ. હવે જ્યારે PbSO4 છે તો અલ્પદ્રવ્ય ક્ષાર થશે. PbSO4 માટે શું લખીશું આપણે? Pb+2 પ્લસ SO4 - 2. તો આના માટે KSP બરાબર શું થાય? Pb+2 into SO4 - 2. આગળ તત્વ યોગની ગુણાંક એક જ છે. હવે Pb+2 અને SO4 - 2 બરાબર તો Q છે. તો KSP બરાબર શું થઈ ગયું? Q થઈ ગયું. તો સમીકરણ મારે લખવું હોય તો લખાશે શું લખાશે? સમીકરણ પહેલું સમીકરણ શું લખાશે? E0 SO4 - 2 by PbSO4 by Pb is equal to, આ રિડક્શન પોટેન્શિયલ તો આપણ રિડક્શન પોટેન્શિયલ માં જ લેવાનું મારે. તો શું લખાશે? E0 Pb+2 by Pb plus 0.0591 upon n log KSP. કાં તો તમને સાંદ્રતા આપેલી હશે એના ઉપરથી KSP શોધો, અથવા તો ડાયરેક્ટ KSP આપી દીધેલું હોય, આ પોટેન્શિયલ આપી દીધેલો હશે તો આપણને આ પોટેન્શિયલ શોધવાનું કહેશે. બરાબર છે. તો સિમ્પલ મેથડ છે. હવે ડાયરેક્ટ શું કરવાનું? કે જે તમને અલ્પદ્રાવ્ય ક્ષાર આપેલો છે એનો રિડક્શન પોટેન્શિયલ બરાબર એનોડ નો રિડક્શન પોટેન્શિયલ પ્લસ 0.0591 n log KSP. સીધે સીધું આ સૂત્ર કોઈ પણ અલ્પદ્રાવ્ય ક્ષાર માટે આપણે બનાવી શકીએ. ફરી યાદ રાખજો, રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ is equal to reduction potential of anode plus 0.0591 upon n. આ n માટે જ લખવું પડે છે. અહીંયાથી સીધું ખબર પડી જતી હોય તો વાંધો નહીં. log KSP. KSP આપણને આપી દીધેલું હશે. ક્લિયર? તો આના બેઝ ઉપર આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. AgI માટે KSP મતલબ KSP આપેલો છે એનો મતલબ AgI કેવો છે? અલ્પદ્રાવ્ય ક્ષાર છે.
એનું મૂલ્ય આપેલું છે કે 1 × 10⁻16 KSP નું મૂલ્ય આપી દીધેલું છે 1 × 10⁻16 લખતા જજો Ag plus by Ag मतलब रिडक्शन पोटेंशियल 0.799 वोल्ट तो Agi plus इलेक्ट्रॉन gives Ag plus I minus એટલે કે Ag plus 1 માંથી ફરી Ag 0 તો આપણને કયો પોટેન્શિયલ છે રિડક્શન પોટેન્શિયલ જ છે માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શોધો તો આ પ્રક્રિયા માટે મારે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે લખી શકું Agi solid plus electron gives Ag solid plus I minus આનો મતલબ શું થતો હશે તો કે +1 માંથી 0 અને પાછો આ અલ્પદ્રવ્ય ક્ષાર છે તો આ કઈ રીતે લખાશે E0 Agi માંથી શું બને છે Ag બને છે અલ્પદ્રવ્ય ક્ષાર હોવાથી I માઈનસ બને તે લખવું પડશે આગળ આના માટે મારે શું શોધવાનું છે ભાઈ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ SRP શોધવાનું છે હવે SRP આના માટે મને સૂત્ર બનાવતા આવડી જાય આના બરાબર શું લખાશે E0 Ag plus by Ag ક્યાંથી લખ્યું મેં ક્વેશ્ચનમાં આપેલું છે પ્લસ 0.0591 upon n log KSP Ag plus by Ag 0.7991 plus 0.0591 upon n બરાબર કેટલું આવી જશે 1 Ag માંથી Ag plus 1 માંથી Ag मतलब એક ઇલેક્ટ્રોન ની હેરફેર થાય છે log KSP બરાબર શું લખાશે 1 × 10⁻16 વેલ્યુ આપેલી છે આપણને કેલ્ક્યુલેશન કરીએ તો 0.7991 plus 0.0591 log 1 × 10⁻16 તો આન્સર શું થઈ ગયું -16 આવતું રહેશે આગળ પ્લસ log 1 એટલે 0 તો -16 થઈ ગયું કેલ્ક્યુલેશન કરીએ प्लस माइनस माइनस साइन આવશે माइनस प्लस माइनस આવશે તો આન્સર તમે એન્ડ ઓફ ધ કેલ્ક્યુલેશન આન્સર મળશે તમને 0.1465 વોટ આન્સર કેટલો મળશે તમને 0.1465 વોટ સીધું ખ્યાલ આવી ગયો તો ખાલી આપણને ક્વેશ્ચન સમજતા ખબર પડવી જોઈએ અને ડાયરેક્ટ ઇક્વેશન કઈ રીતે લખવાનું હવે ડાયરેક્ટ ઇક્વેશન ક્યારે આવશે જ્યારે તમે થિયરી સમજેલા હશો તો જ ડાયરેક્ટ ઇક્વેશન ખબર પડશે અધરવાઇઝ ઇક્વેશન લખતા નહીં આવે ક્લિયર તો આ રીતે આપણે KSP ના દાખલા શોધીએ છીએ થિયરી ખાસ સમજજો આના રિલેટેડ બીજા એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર કરીશું થિયરી ખબર પડશે તો જ એક્ઝામ્પલ ખબર પડશે બાકી એક્ઝામ્પલ ની અંદર ઇક્વેશન કઈ રીતે લખવાનું છે એ ખ્યાલ નહીં આવે બરાબર છે તો બાકીનું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચર